મોરબી જિલ્લાની જે 62 ગ્રામ પંચાયત છે તેમાંથી 27 ગ્રામ પંચાયતની બેઠકો માટે આજે મતદાનની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। હાલ આપણે મોરબી જિલ્લાના જે લજાઈ ગામ છે ત્યાં આવી પહોંચ્યા છીએ। લજાઈ ગામમાં સવારથી જે છે એ મતદારોમાં ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ લજાઈ ગામની જે કન્યા શાળા આવેલી છે ત્યાંના આ જે દ્રશ્યો છે। લજાઈ ગામની કન્યા શાળા ખાતે મતદારોમાં ભારે ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આ જે ગામમાં છે અંદાજિત 4,500 જેટલું જે મતદાન છે તે જોવા મળી રહ્યું છે અને ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે અહીંયા જે મતદાન છે તે થઈ રહ્યું છે। અહીંયા સવારથી જ જે ઉત્સાહનો છે એ માહોલ જોવા મળી રહ્યો છે। મોરબી જિલ્લાની જે અલગ અલગ જે ગ્રામ પંચાયત છે તેમાં લજાઈ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી માટે જે મતદાન છે તો સાથે સાથે જે બેઠકો છે અન્ય જે ચૂંટણીઓ છે 16 જેટલી જે ગ્રામ પંચાયતની બેઠકો છે તેમાં વંશતો છે ચૂંટણી માટે મતદાનની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। તમામ જે જગ્યાએ હાલ મતદાનની જે શરૂઆત થઈ ચૂકી છે અને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જો ઉત્સાહનો જે છે એ માહોલ જોવા મળી રહ્યો છે। લજાઈ ગામ છે એ મોરબી રાજકોટ હાઈવે પરનું આ જે ગામ છે અને પ્રાથમિક સુવિધાઓ સહિતની જે સમસ્યાઓ છે તે પણ લજાઈ ગામમાં જોવા મળી રહી હતી। હાલ ગ્રામજનો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને બેલેટ પેપરથી મતદાન છે તે થઈ રહ્યું છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની જે શરૂઆત થઈ ચૂકી છે અને ગ્રામજનો મતદાન કરી રહ્યા છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।